બારે ભલે ને 22,000 જણા ફોલો કરતા હોય ને પૂછતા હોય બધું, આ ઘરમાં આવી છે. આટલા તો ખાલી ઘરના જ હશે ફોલો કરવા વાળા. આવું સાંભળવા મળતું. અત્યારે તો પેનથી કઈ છે આમ નામ રફલી સર્વભૂતેશુ. પછી સવારના 7 હજી નથી વાગ્યા. ઘડિયાળ આગળ છે. હિયાબેન તો ઠીક એને સ્કૂલે જવું છે એટલે રેડી થઈ ગયા છે. વાંચવા ઉઠી હતી બેન. ઉઠી હતી ને? ક્યારે ઉઠાડી હતી? દીપકને જવું હોય ને એટલે એ ઉઠાડી દે. બરાબર. જોવો તમે, તમારી એક્ઝામ છે હે? નથી તો તું કેમ ઉઠી વેલી? કેમ ઉઠી વેલી? બાબા જાઉં છું હે? હાલો તો બાબા જઈ આવી આપણે બે. અત્યારમાં ગરમ ગરમ ગાંઠિયા ખાવા જાઉં છું. ચા ને ગાંઠિયા ને એવું બધું ખાવા જાઉં છું કે દાલ પકવાન ખાવા જાઉં છું? ઓકે. દાલ પકવાન લઈ આવી તારા માટે. હિયાના અમાર મોસ્ટ ફેવરિટ આઈટમ. આમને ખબર નથી કે દાલ પકવાન એવું થાય તો એને ખાવા છે. નામ ગમી ગયું એટલે બોલ દેવાનું. નાસ્તામાં છે સૂકી ભાજી, ત્યાં ટિફિન માટે બનાવી છે ઈ છે, અને સાથે છે ભાખરી ને ચા. લાસ્ટ વ્લોગમાં એમ વાત થઈ હતી કે વેકેશન કરવા બધા ને જવું જોઈએ ને હું પણ જવાની છું. બધા દિવાળીના કામથી થાકી ગયા હશે બરાબર, તો બધાની બહુ મસ્ત મસ્ત કમેન્ટ આવી. પણ અમારે તો અહીંયા દીપકે હું જાઉં ને મોરબી ત્યારે કઈ હોટલમાં રાત્રે જમવા જાઉં ને એના ફ્રેન્ડ આરે એ વિચારી લીધું. બોલો આવી ઇજ્જત છે આપણી ઘરમાં. બારે ભલે ને 22,000 જણા ફોલો કરતા હોય ને પૂછતા હોય બધું, આ ઘરમાં આવી છે નહીં? હું કાંઈ કોમેન્ટ નહીં કરું. હું કાંઈ કમેન્ટ નહીં કરું. તમારે આવું હોય ને તો કમેન્ટ કરજો અમને. પછી અહીંયાથી એમ કહે કે હવે આ ટાઈમ નથી જતો ને ઘર ખાવા દોડે છે. એમાં હું સમજવું ને એ જ નથી ખબર પડતી. થોડાક દી મજા આવે, કેટલા એકલું એકલું લાગે. પછી એકલું એકલું તો આંસી વગર લાગતું હોય ને. એ હાવત તો જોઈએ ને ભેગું. હિયા વગર બરાબર ને. જમવાનું તો આંટી ને મળી જતું હોય. સારું હાલો એન્જોય કરજો તમે તમારું વેકેશન. ઘણી વાર છે ભાઈ જવાની. પણ આપણે વેકેશન તો રવિવારથી ચાલુ જ થઈ જશે ને. આમ તો રવિવારે જવાની. હું રવિવાર નથી જવાની, પણ તારું વેકેશન ક્યાંથી ચાલુ થાય? કોડીનારથી. એટલે એ તો ચાલુ થઈ જશે કાળી ચૌદસથી તો છે. હું મોરબીથી આવું ને ત્યાં સુધી મારાથી વધારે તો આને વેકેશન પડે જ જાજુ નહીં? હું સ્કૂલમાં ભણું ને એટલે મારે વેકેશન પડે છે. એન્જોય એન્જોય. હમણાં છે ને હું અમારી જૂની ચેનલ છે ને એમાં અમે વ્લોગ્સ બનાવતા, તો એ વિડીયો હું જોતી હતી. તો એમાં આપણે હિન્દીમાં બનાવતા વિડીયો. એમાં મારા વ્લોગ્સ ન ચાલતા, એમાં શોર્ટ્સ બહુ ચાલતા. એટલે ઘણા લોકો નવા જોઈન થયા છે ને નહીં ખબર. એમાં મારા 72,000 સબસ્ક્રાઈબર છે ને હમણાં તો આંસી આવ્યા પછી એમાં અમે કંઈ અપલોડિંગ નથી કરતા. પણ એ દિવસો યાદ આવી ગયા. એટલે ઘણા લોકો પૂછતા હોય ને કે તમને આટલો કોન્ફિડન્સ એમ કે પહેલાં વ્યૂઝ ન આવતા હોય ત્યારે હતો, ત્યારે શરમ આવતી, તો એ બધી વાત યાદ આવી ગઈ. પહેલાં છે ને અમે ક્યાંય પણ જતા ને બહારે કોઈના પ્રસંગમાં ગયા હોય તો ઘરમાંથી જ બધા એમ કહી દે કે અહીંયાનો વિડીયો ન લેતી હો એમ. પછી ધીમે 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 વ્યૂઝ વધતા ગયા તો લોકો શું કહે ખબર છે? આટલા તો ખાલી ઘરના જ હશે ફોલો કરવાવાળા. આવું સાંભળવા મળતું. એટલે એવું નથી
કે તમારી એક ચેનલ હોય ને તો બીજામાં ફટાફટ સબસ્ક્રાઈબર વધી જાય એમ. પણ હા, એનો અમને ફાયદો ઘણો મળ્યો. ઓલામાં અમારે 30,000 પેલું પેમેન્ટ આવ્યું હતું, 30 કે 35,000 હા શોર્ટ્સ હતા ને આમાં એમાં શોર્ટ્સ હતા એટલે. અને આમાં અમારું 7,000 સબસ્ક્રાઈબરે પેલું પેમેન્ટ આવી ગયું હતું. એટલે ફરક પડે પણ બહુ સ્ટ્રગલ. એક્સપિરિયન્સ કામ આવ્યો છે. હા, બસ મેન એ છે. એક્સપિરિયન્સ કામ આવ્યો. અમે જૂનું એટલા વર્ષથી કરતા હતા ને એટલે અમને એક્સપિરિયન્સ કામ કરે છે અમારું. અને ઈ ટાઈમમાં ને કન્સિસ્ટન્સી જોઈએ એકદમ, કે જે ડેઈલી તમારે કરવું જ પડે. હિંમત હારી જાવ ને તો ન ચાલે. કે બિઝનેસ જેવું જ છે કે ભાઈ તમારે ડેઈલી કરવાનું. એટલે અમે કેમ અમારો 2:30 વાગે એટલે અમારો વિડીયો કે શોર્ટ્સ ગમે તે છે આવી જ જાય. ડેઈલી આના માટે તમારે કંઈક નવું વિચારીને કરી જ દેવાનું. અમે હમણાં એક ઇન્સ્ટાગ્રામમાં અમારું પેજ બનાવ્યું છે. ઇન્સ્ટાગ્રામમાં અમને બહુ જાજો રિસ્પોન્સ મળ્યો, પણ અમે 2000 સબસ્ક્રાઇબર થઈ ગયા. ખાલી 50 કે 52 પોસ્ટ અમારા 2000 ઉપર સબસ્ક્રાઈબર છે. અને એટલો રિસ્પોન્સ મળ્યો કે આટલી ઓછી પોસ્ટમાં અમને 2 વિડીયો તો એવા છે કે જે લાખ 1.5 લાખે પહોંચ્યા છે એમ. એટલે ફરક હવે ઈ પડ્યો છે. કરવું નહોતું ઇન્સ્ટાગ્રામ, અમે રિસ્પોન્સ મળે છે એટલે અમે કરી મોડા છીએ, આપણે બહુ મોડા છીએ એમ ઇન્સ્ટા માટે. કરવું જ નહોતું પહોંચાતું ને એટલે નહોતું કરવું. એટલે ફરક ઈ આવ્યો છે હવે કે આપણે જે કન્ટિન્યુઅસલી મહેનત કરી છે ને એમાં મારે પહેલાં મને લોકો ના પાડતા કે નહીં અહીંયાનો વિડીયો રહેવા દો. હવે હું બહારના વિડીયો નથી લેતી ને હું જ્યાં જાઉં ને અહીંયા મને મારા જ્યાં હું જે જગ્યાએ જાઉં ને એવરીવેર જ્યાં હું જાઉં ને અહીંયા મને મારા ફોલોઅર્સ મળે છે. અને એ લોકો જેનો પ્રસંગ હોય ને એ એમ કહે છે કે અહીંયાનો વિડીયો લેજો. એક ગુડ ન્યૂઝ આપી દઉં બધાને જેને લાગતા ઓળખતા હોય. LG નો IPO ખુલ્યો છે 50% પ્રીમિયમ સાથે. કોઈને લાગ્યો છે તો કહેજો. ક્યાં વાત છે? અમારી વાત હોય બધી. એ બધી શાક મસાલા રોટલીની જ વાતો ન કરવાની હોય, બધી વાત કરવી પડે. થઈ ગયું ને પૂરું? થઈ ગયું ને? આવું જોઈએ આપણે. બોલો, નીચે રમવું છે પછી જીદ નહીં કર ને કે હું નહીં આવું ઉપર કે એવું કઈ નહીં કર ને. એ કીએ ત્યારે આવતી રહીશ ને. ઓકે હાલો. જો આ છે ને મોજડી મેં હજી થોડોક ટાઈમ પહેલાં જ લીધી છે. અત્યારે તો હમણાં ફેવિક્વિકથી ચોંટાડી, આખી તૂટેલી છે. જો અહીંયા બધે જો આ રહી હમણાં દેખાણું. હવે જો આ આખી તૂટેલી છે, આ તૂટેલી હતી. આમાં ફેવિક્વિક ચોંટાડેલું છે બરાબર. આમાં ફેવિક્વિકમાં એટલા પૈસા નાખી દીધા છે ને કે એક દિવસનું શાક આવી જાય. ને પછી હું એટલી બધી ગમમાં દુઃખી થઈ ગઈ કે મેં એના પછી 2 જોડી ચપ્પલ લઈ લીધા. કોઈ દિવસ થતું નથી, જ્યાંથી લઉં છું ને ત્યાંથી જ લીધી, પણ ખબર નહીં કેમ. સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ ને જય જલારામ. આજે છે ને દીપકને સૂકી ભાજી ને રોટલી ને એવું લઈ જાઉં હતું. અને અમારે છે ને હિયાને હું જ્યારે એક્ઝામ હોય ને ત્યારે ઘરનું જ પણ બધું એનું ફેવરિટ બધું બનાવીને જમાડું. એટલે આમ છોકરાઓને મજા આવે. આલુ પરોઠા છે, આવી રીતે કોર્ન પેટીસ છે, એ બધું કરીને ખવડાવું. એને બહુ ભાવે એવું બધું. પછી એનું કંઈક ફેવરિટ શાક હોય એ બધું. તો આ વખતે છે ને આ બધું કર્યું, પાઉંભાજીને ચાટપુરી ને એવું બધું. પણ હમણાં કેટલા ટાઈમથી ને છે ને મકાઈની પેટીસ એને બહુ ભાવે, તો એ બનાવી જ નથી. તો આજે એ બનાવવી છે. અને એક ક્વેશ્ચન આવે છે કે તમે આંસીને બોલતા કઈ રીતે શીખવાડ્યું? તો આંસીને તો છે ને હિયા સાથે વાત કરતી હોય ને બોલતી હોય ને એટલે એનામાં બહુ ખબર નથી પડી. પણ હિયા સાથે છે ને અમે કન્ટિન્યુઅસલી બોલતા, બધું એને બોલાવતા. દીપકને એવી આદત છે, એ આંસી સાથે છે ને બહુ વાત કરે. અને હું આંસી સાથે કન્ટિન્યુઅસલી અમે છે ને વાત કરતા હોય. એટલે બાળક સાથે તમે જેટલું વાત કરો ને એમની બોલવાની ટ્રાય કરશે બરાબર. અને સાચું તો છે ને 2.5 વર્ષ પછી જ બોલે છે.
અઢી પછી એ ઘણા બાળકો બોલતા હોય, એટલે એવું નથી કે 2 વર્ષ કમ્પ્લીટ થાય એટલે બોલવા જ માંડે. અને બધા બાળકોનું અલગ અલગ હોય. અને અથાણાનો એક ક્વેશ્ચન આવ્યો હતો કે બહુ ગરમી પડે છે, અમદાવાદમાં એ બેન રહે છે, તો બગડી જાય છે અથાણા, તો ફ્રીજમાં રાખવાના. અમારે કોડીનારથી જ મમ્મી મોકલે છે અથાણા, તો કોડીનાર ન બગડે અથાણા. અને અહીંયા છે ને ઘણીવાર એવું થાય છે મેથીમાં ને એમાં બધેમાં એવું લાગે કે બગડી ગયું છે. એટલે હવે અમે છે ને રાજકોટમાં બહુ ગરમી પડે અને અમારે મોરબીએ બહુ ગરમી પડે, એટલે અમે ફ્રીજમાં જ રાખીએ છીએ અથાણા. અને એક તો છે ને તેલ ડૂબાડૂબ હોવું જોઈએ, એને લીધે ઘણીવાર બગડી જતા હોય. પણ ગરમીનું વાતાવરણ હોય ને તો ફ્રીજમાં રાખો, અમે તો રાખી છીએ. એટલે આ એક સવાલ હતો. ચલો વ્લોગમાં આગળ વધીએ. હાય, શું કરત તું? મમ્માને મહેંદી કરી દેશ? ઓકે, આવડે જ તને? જોઈ લઉં હમણાં. આવડે જ તને? ઓકે ઓકે. અમે આંશીબેનની બુકમાં મેં મહેંદી કરી છે, મહેંદીના ક્લાસ કરેલા છે. હું 6th સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારે, એટલે અત્યારે તો પેનથી કરી છે આમ નામ રફલી. જો કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. પહેલાં આવા જ મોટા શેપ કરતા ને અંદર ફિલિંગ ઝીણું એ રીતનું જ આવતું. હવે કોઈ આવી મૂકતું નથી. અમારે જો આને ક્યાંય શાંતિ નથી. યાદેવી સર્વભૂતેષુ, પછી શક્તિ રૂપેણ સંસ્થિતા. વાહ. હિયાબેન છે ને મને ચટણી માટે ફુદીનો સમારી દે છે. વેકેશન હોય ને એટલે અમારે આવા નાના મોટા કામ હિયાબેન કરી દે. કા કોણ બાફેલી હતી ને એ કાઢી દીધી, બટેટાનો માવો એ મેશ કરી દીધો ફોલીને. બેન પથારા વધારવાનું કામ કરે છે જો અમારે, નહીં? ચલો આજે બનાવીએ મસ્ત મજાની મકાઈની પેટીસ. એના માટે 2 નંગ જેટલી મકાઈ બાફેલી લીધી છે, એના દાણા કાઢી લીધા છે. 500 ગ્રામ બટેટા મેશ કરેલા લીધા છે. તમે પહેલી વાર બનાવતા હોય તો બટેટાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, બાઇન્ડિંગમાં ઇઝી રહેશે. આદુ મરચાંની પેસ્ટ 5 થી 6 ચમચી જેટલી, નમક અને કોર્નફ્લોર 2 ચમચા જેટલો લીધો છે. મેં બાઇન્ડિંગ થાય ને એટલો જ લીધો છે, કારણ કે છોકરાઓને વેજીસ છે આ મકાઈ ને એ બધું આવે ને મોઢામાં દાણા દાણા વધારે, તો એ વધારે મજા આવે. જો હવે પછી આવી રીતે આપણે છે ને એને વાળી લેશું. ચારેય સાઈડથી આમ કવર કરી દેવાની. જો ફરીથી બતાવું છું, ગોળો વાળી લેવાનો, પછી જરાક એવું પ્રેસ કરીને ચારેય સાઈડથી દબાવી દેવાનું. એટલે છે ને ક્યાંયથી ખુલ્લી ન રહેવી જોઈએ, કારણ કે મકાઈના દાણા છે ને એટલે એ બહુ ચાન્સીસ રહે. પછી આપણે કડાઈમાં થોડુંક એવું તેલ લઈ અને એને આપણે સેલો ફ્રાય કરી લેશું. તમે પેનમાં પણ કરી શકો છો. તો આ રીતે ફ્રાય કરી લેશું. કોઈ પણ પાર્ટી હોય એમાં સ્ટાર્ટરમાં રાખી શકીએ, પછી કિટી પાર્ટીમાં આપણે રાખી શકીએ. બાળકોને તો લંચ બોક્સમાં બહુ જ મજા આવે. રાત્રે બધી પ્રિપરેશન કરી લીધી હોય ને તો સાવ ઇઝી છે, કોઈ એવી ખાસ વસ્તુ નથી, 4-5 વસ્તુની જ જરૂર છે. બહુ જ સરસ ટેસ્ટ લાગે, જરૂરથી ટ્રાય કરજો. અમારે છે ને રેસીપી વિડીયોનું શૂટિંગ આવી રીતે કરવાનું હોય. હા, આમ કરવાનું હોય ને ભાઈ? બહુ ભાઈ, મોસ્ટ ફેવરેટ. હા, બહુ જ. અને આની સાથે છે ને મેં ફુદીનાની ચટણી બનાવી હતી, જે એકદમ ટેસ્ટી લાગતી હતી. તો કેવી લાગી રેસીપી મને જરૂરથી કહેજો. આજે આપણે ક્યાં જમવા જવાના છીએ? હોટલમાં. હોટલમાં? તો હાથીભાઈને લઈ જાઓ છો? ના. નહીં? ન આવવા દે અહીંયા? કેમ? એ ભાઈ ખીજાય. એ ભાઈ ખીજાય? ઓકે. તું અહીંયા શું જમીશ હોટલમાં જઈ? અહીંયા રોટલી. રોટલી નથી મળતી અહીંયા, તો તું શું ખાઈશ? થેપલા. થેપલાય નથી મળતા. તું શું ખાઈશ? બોલો હાલો. ભજીયા. ભજીયા નથી મળતા. હાલો. તો ડુંગળી. હા, ડુંગળી હશે. પછી બીજું શું ખાવું તારે? ટમેટા. ટમેટા હશે. હાલો, પછી બીજું? પછી ભજીયા. ભજીયા નો હોય. ચિપ્સ. ઓકે, ચલો ચિપ્સ.
છે ચિપ્સ હશે તું જમી લઈશ ને હા, તું જમી લઈશ હા ઓકે હાલો